સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત પર્યટન સ્થળ એટલે પોળો ફોરેસ્ટ. પોળો ફોરેસ્ટ વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે. ત્યારે અરવલ્લી ગિરિમાળાએ લીલી ચાદર ઓઢી હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. જ્યારે ડુંગરો વાદળોથી ઘેરાતા સહેલાણીઓ કુદરતનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ઝરમર વરસાદ વચ્ચે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોળો ફોરેસ્ટની મુલાકાતે પહોંચી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં સહેલાણીઓ ભીજાઈને કુદરતી નજારાઓને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. સ્થાનિકો હવે ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ભારે વરસાદ થતાં નદી નાળા અને ધોધ જીવંત બનશે, જેના કારણે પર્યટકોની સંખ્યામાં વધુ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રવાસીઓની વધતી અવરજવરથી સ્થાનિક આદિવાસી પરિવારો રોજગારી મળી છે, જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત પર્યટન સ્થળ એટલે પોળો ફોરેસ્ટ. પોળો ફોરેસ્ટ વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે. ત્યારે અરવલ્લી ગિરિમાળાએ લીલી ચાદર ઓઢી હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. જ્યારે ડુંગરો વાદળોથી ઘેરાતા સહેલાણીઓ કુદરતનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ઝરમર વરસાદ વચ્ચે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોળો ફોરેસ્ટની મુલાકાતે પહોંચી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં સહેલાણીઓ ભીજાઈને કુદરતી નજારાઓને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. સ્થાનિકો હવે ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ભારે વરસાદ થતાં નદી નાળા અને ધોધ જીવંત બનશે, જેના કારણે પર્યટકોની સંખ્યામાં વધુ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓકે, હું અભાપુર ગામની વતની છું અને પોળો ફોરેસ્ટ અમારી લારીઓ છે. અસ્થાયી માણસોને લારી લઈને બેઠા છે. બહુ સારા પ્રવાસીઓ આવે છે, દેશ વિદેશના આવે છે, બહુ દૂર દૂરના આવે છે. એવી માહોલ જગ્યા છે અને ધોધ ચાલુ છે, ટ્રેક ચાલુ છે, ઇકો પણ સેલ્ફી પોઈન્ટ, હોટ ટાવર, આવું બધું ચાલુ છે. પ્રવાસીઓને મજા આવે છે. પણ એક જ છે કે મંદિર નથી ખુલતું, એટલે દાદા દાદી આવે એ થોડા પહાડ ટ્રેકિંગ કરી શકે. જવાન છોકરા છોકરીઓ પહાડ ટ્રેક કરી શકે છે અને દાદા દાદી નહીં કરી શકતા. આપ સરકાર મંદિર ખોલો. આપની ખૂબ ખૂબ આભાર. આ કેટલા વર્ષથી બંધ છે? લગભગ કોરોના વખતનું બંધ છે. 5 સાલ થઈ ગયા, 5 સાલ થઈ ગયા. સહેલાણીઓ નિરાશ થઈને જતા હશે? હે, સહેલાણીઓ પાછા જતા હશે? હા, એ તો પાછા છે ને. પ્રવાસીઓ તો ગેટ દેલા હોય એટલે નિરાશ થાય બિચારા પાછા જાય. બહુ દૂર દૂરના પ્રવાસીઓ આવે. મંદિર ખુલે તો એમને સારું લાગે કે મંદિર જૂનું છે, 15મી સદી પહેલાનું છે અને અમે અસ્થાયી માણસોને રોજગારી પણ વધી રહે. દાબેલી, પકોડી, આલુ પરાઠા, મેગી, મકાઈ ડોડા, લીંબુ શરબત, ગોટા બધું પ્રવાસીઓને ઓછે ભાવે વેચાણ કરી અને અમે રોજગારી ચલાવી રહ્યા છીએ. હાલ કેવો છે માહોલ? વરસાદી માહોલમાં સહેલાણી કેવા આવે છે? બહુ આજે તો વળે આ હરનાર નદીમાં જુઓ તો બહુ આવો માહોલ છે કે જોવા જ જેવું છે. રોજગારી કેવું રહે છે? રોજગારીમાં સારું છે સર. અમારા ઘરનું ગુજારણ ચાલે, અમારા સમાજના રીત રિવાજો ચલાવી શકીએ. આટલી પબ્લિક આવતી હોય તો અમને મજૂરી કરવાની કઈ જરૂર નથી. અમે લારીઓ ઉપર જ અમારું બધું ઘરનું ગુજારણ ચલાવી રહ્યા છીએ. શું નામ? મારું નામ બરંડા જીવીબેન કાંતિલાલ. હું અભાપુર ગામની વતની છું. અમે હિંમતનગરથી આવેલા છીએ. અમે ફેમિલી સાથે આવેલા છીએ. અહીંયા કને પોળો ફોરેસ્ટમાં મિની કાશ્મીર જેવું લાગે છે. અમે અહીંયા પાણી બહુ છે. અમે નાયા પણ છીએ. ધીમો ધીમો વરસાદનો ઝરમર થાય છે અને ડુંગરા ઉપર વાદળા આવી ગયા છે. તેમજ મેઘધનુષના સાથે આપણે અહીંયા અમે મજા લઈએ છીએ. પોળો ફોરેસ્ટમાં આવું જ. અમે હિંમતનગરથી આવ્યા છીએ અહીંયા પોળો ફોરેસ્ટમાં ફરવા માટે. અત્યારે આ મોસમમાં અહીંયા બહુ જ મસ્ત લોકેશન બની ગયું છે. ઝરમર વરસાદ સાથે ને અહીંયા ખૂબ જ ઘણા બધા લોકો અહીંયા ફરવા માટે